નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે છેલ્લે પાઠ નંબર 9 બરાબર એની અંદર મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ પાઠનું નામ છે. અને આ પાઠની અંદર છેલ્લે આપણે મૂળભૂત ફરજો વિશે સમજ્યા હતા. બરાબર, આજે આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છેલ્લો ટોપિક છે તેના વિશે આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં એની પ્રસ્તાવના જોઈ લઈએ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જો શબ્દ શું છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું આપે છે? માર્ગદર્શન આપે છે. બરાબર, એટલા માટે નામ શું પડી ગયું? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો બરાબર છે, એ ધ્યાન આપજો. અને આ ટોપિક જે છે એ બહુ મહત્ત્વનો છે. બરાબર, કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ ખાસ ટીક કરી નાખજો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં થયો છે? ચોથા ભાગમાં થયો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ અંગે માર્ગદર્શન આપવાનો છે. બરાબર, જો નામ જ શું છે? માર્ગદર્શક. કેની અંદર? રાજ્યનીતિના ઘડતરમાં. તો કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રની અંદર કઈ કઈ નીતિઓ ઘડવી એ બાબતે શું આપે છે? માર્ગદર્શન આપે છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી. ખાસ સમજો, આ મૂળભૂત હકો હતા એનું ફરજિયાત પાલન કરવું રાજ્ય સરકાર માટે કેવું છે? જરૂરી છે. બરાબર, પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું 100% અમલ કરવા માટે રાજ્ય સરકાર છે એ બંધાયેલી નથી. બરાબર, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેની અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. પરંતુ નીતિ ઘડતરની અંદર આ સિદ્ધાંતો કેવા છે? બહુ મહત્ત્વના છે. રાજ્યની નૈતિક ફરજ છે, પણ ફરજિયાત નથી. પણ શું કહે છે? ફરજ છે. જો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે ને તો રાજ્યનો વિકાસ કેવો થાય? ઝડપી થાય. એટલા માટે જે છે એ અમલીકરણ માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અમલમાં મૂકવામાં આવ્યા છે. બરાબર, તો પહેલું શું યાદ રાખવાનું છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં થયો છે? ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક નીતિઓ ઘડવામાં જે છે માર્ગદર્શન આપે છે. ચાલો હવે ત્યાર પછી આપણે સમજીએ આ સિદ્ધાંતોનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. બરાબર, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મહત્ત્વનો ઉદ્દેશ કયો છે? તો દરેક વ્યક્તિને રાજકીય રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે શું મળે? ન્યાય મળે. રાજકીય રીતે એટલે શું? કે ભાઈ અમીર હોય કે ગરીબ દરેક જે છે ચૂંટણીમાં ઊભા રહી શકે. સામાજિક રીતે જે છે ભેદભાવો ઓછા થાય. અને આર્થિક રીતે જે છે અમીરો અને ગરીબો વચ્ચેના ભેદભાવો કેવા થાય? દૂર થાય અને ગરીબોની સ્થિતિમાં સુધારો થાય. તો આવા આર્થિક, સામાજિક અને રાજકીય રીતે જે છે સમાજ રચના જે સ્થાપવાનો ઉદ્દેશ રહેલો છે. રાજ્યોના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. અગાઉ ચર્ચા થઈ ગઈ કે સરકારના જે ઉદ્દેશો હોય અને જે ધ્યેયો હોય અને રાજ્યની નીતિ ઘડવામાં આ શું આપે છે? દિશા સૂચન આપે છે. બરાબર, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે શું કામ કરે છે? દિશા બતાવવાનું કામ કરે છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. ખાસ સમજો, ઉદાહરણ તરીકે કોઈ રાજ્ય સરકારે જે છે એ રાજ્યનીતિના સિદ્ધાંતોનું જે છે એ ભંગ કર્યો હોય તો આપણે કોર્ટમાં જઈ શકીએ નહીં, ન્યાયતંત્રમાં જઈ શકીએ નહીં. બરાબર, એવું બંધારણમાં લખવામાં આવ્યું છે કે ભાઈ મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય તો આપણે ન્યાયતંત્રમાં જઈ શકીએ છીએ. પરંતુ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારે અમલમાં ન લાવ્યું હોય તો આપણે ન્યાયતંત્રમાં જઈ શકતા નથી. તો ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી. બરાબર, આ સિદ્ધાંતથી આપણને કોઈ કાનૂની અધિકારો કાંઈ પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી.
કાનૂની પીઠબળ શું કે આપણે કોર્ટમાં જઈ શકતા નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થઈ શકતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. ખાસ સમજો કે મૂળભૂત અધિકારો જેટલા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલા મહત્ત્વના નથી, કારણ કે એનાથી જે છે લોકો જોવા જઈએ તો કોર્ટમાં જઈ શકતા નથી, બરાબર, કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી. પણ શું કામ મહત્ત્વના છે કે સરકારને જે છે એ કાયદા ઘડતી વખતે અને નીતિના સંચાલનમાં જે છે એ કેવા છે, બહુ મહત્ત્વના છે. કેટલાક હકોનો સમાવેશ મૂળભૂત હકોમાં પણ સમાવેશ કર્યો છે. એટલે રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો હતા એમાંથી અમુકનો સમાવેશ કેમાં કર્યો છે, મૂળભૂત હકોમાં કર્યો છે. જે તત્કાળ આપી શકાય હતા તેવા, એટલે જે તાત્કાલિક આપી શકાય તેવા હતા એ આપણે મૂળભૂત હકમાં સમાવેશ કરી દીધો. પરંતુ બીજા ઘણા એવા હકોનો સમાવેશ થાય છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જે હકોને મૂળભૂત હકોમાં આપણે સમાવી ન શક્યા ને એ બધાનો સમાવેશ કેમાં કરી નાખ્યો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ કર્યો. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપવા જવાનો વિચાર બંધારણનો હતો. બરાબર કે ભાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ આપણે કાંઈ 100% એનું અમલીકરણ કર્યું નથી. આમાંથી જેમ જેમ સરકાર મજબૂત બનતી જાય એમ ફરજિયાત એને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપતા જવાના, એવી જે છે એ બંધારણ સભાનો એવો વિચાર હતો. બરાબર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા, ટીક કરી નાખજો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું કીધું છે. કોને? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કે આ સિદ્ધાંતો છે કેવા સિદ્ધાંતો છે, પાયાના સિદ્ધાંતો છે. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે. રાજકીય લોકશાહી 18 વર્ષે મતદાન કરી શકે અને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ચૂંટણી યોજી શકે, બરાબર, એ ચૂંટણીમાં ભાગ લઈ શકે એમ. પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. કે જે સમાજની અંદર જે ભેદભાવો છે, ગરીબી અને અમીર વચ્ચે જે ભેદભાવો છે, બરાબર, એમાં લોકશાહી જોવા મળતી નથી. તો એની વગર રાજકીય લોકશાહી કેવી છે, અધૂરી છે. લ્યો, તો આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની પ્રસ્તાવના કેવી થઈ જાય છે, પૂરી થઈ જાય છે. આમાં બે મહત્ત્વની વાત કીધી કે ભાઈ ચોથા ભાગમાં સમાવેશ થાય છે અને અહીંયા મૂળભૂત હકોની જેમ અને ન્યાયતંત્રનું કાંઈ પીઠબળ હોતું નથી, બરાબર. પરંતુ શું આપે છે, રાજ્યનીતિ ઘડવામાં આ હકો કેવા છે, બહુ મહત્ત્વના છે. આ ખાસ યાદ રાખવાનું. આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી આપણે મેળવીએ, બરાબર. તો હવે આવા અલગ અલગ પ્રકારના વિભાગો પડે છે. એમાં સૌથી પહેલાં શું આવે છે, આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો કયા? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ચાલો ધ્યાન આપજો. એની અંદર આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી પહેલો સિદ્ધાંત, સૌ નાગરિકોનું મહત્તમ એટલે વધુ કલ્યાણ અને શ્રેય સદાય સારું થાય એ રીતે સમાજના ભૌતિક સંસાધનની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. એટલે ખરેખર એકના હાથમાં આર્થિક સંપત્તિ ન આવી જાય એ બાબતે સરકાર શું રાખશે, ધ્યાન રાખશે. એટલે આના કારણે સામાજિક અસમાનતા વધે નહીં. તો સમાજના જે ભૌતિક સાધનોની સંસાધનની માલિકી છે એ બધા લોકો માટે છે, કોઈ એક વર્ગની વ્યક્તિ માટે નથી. અને એના માટે એના ઉપર જે નિયંત્રણ છે એ દૂર કરવાના અને બધા લોકોને મહત્તમ મળે તે રીતેનું વિતરણ કરવાનું છે. કોનું? તો ભૌતિક સંસાધનોનું, બરાબર. ભૌતિક સંસાધન કોને કહેવાય? તો ખાસ સમજો કે આ ઘર ને એ બધું કયા સંસાધનની અંદર આવી જાય, ભૌતિક સંસાધનની અંદર આવી જાય. તો આ જે ભૌતિક સંસાધનો જે છે, ઉદ્યોગ ધંધા વ્યવસાય, એ બધાનો જે છે એ વિતરણ કરવાનું છે, એટલે કે વ્યવસાયને વિસ્તારવાનો છે. બીજો મુદ્દો, સંપત્તિ અને ઉત્પાદનના સાધનનું હમણાં કીધું એમ કોઈ એક ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે, બરાબર. એટલે જો સરકારે શું વ્યવસ્થા કરી છે ને, કરવેરા ભરવાની,
કે જેની આવક વધુ છે એને શું ભરવાના? ટેક્સ ભરવાનો, અને એ ટેક્સમાંથી જે આવક થાય એમાં સરકાર ગરીબોના કલ્યાણ માટે ઘર બાંધશે, બરાબર, આર્થિક મદદ કરશે, રેશનની દુકાનમાં મફત ઘઉંની બધું આપવામાં આવે છે ને, એ આ શેના કારણે થઈ શક્યું છે? કે જે આપણે ટેક્સ, અમીર લોકો જે છે ટેક્સ ભરે છે એના કારણે. તો સરકારે શું વ્યવસ્થા કરવાની રહેશે કે કોઈ એક વ્યક્તિના હાથમાં સંપત્તિ અને ઉત્પાદનના સાધનનું કેન્દ્રીકરણ ન થાય. તો એટલા માટે રાજ્ય સરકાર શું કરશે? એવો પ્રયાસ કરશે કે આના કારણે અમીરો અને ગરીબો વચ્ચેના ભેદભાવ કેવા થાય? દૂર થાય. બરાબર. ત્યાર પછી ત્રીજો મુદ્દો, પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. પુરુષો અને સ્ત્રીઓ કેવું કામ કરે છે? સરખું કામ કરે છે, તો વેતન પણ કેવું મળવું જોઈએ? સરખું જ મળવું જોઈએ ને. તો એના માટે સરકાર શું કરશે? ટૂંકમાં કાયદાઓની બધું ઘડશે. ચોથો મુદ્દો, કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. કામના સ્થળે તમે જો અલંગની અંદર મજૂરો કામ કરતા હોય તો તમે જોયું હશે, બરાબર ને, કે ઘણા બધા કેમિકલ ને બધું એને શ્વસનમાં જતા હોય ને વિવિધ પ્રકારના રોગો થતા હોય. તો એની માટે જે છે, આવા કામદારો માટે જે છે એ આરોગ્યની સુવિધા સારામાં સારી મળી રહે તેના માટે એની માનવીય પરિસ્થિતિનું શું કરવાનું છે? સર્જન કરવાનું છે. એટલા માટે જે છે ત્યાં આગળ હોસ્પિટલ બનાવવામાં આવે, ત્યાર પછી મેડિકલની સુવિધા આપવામાં આવે, તેમજ એના મનોરંજન માટે જે છે એ સુવિધા ઊભી કરવામાં આવે. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ કે જોખમી કાર્યો કરવા ન પડે. બરાબર. ઘણા બધા તમે જુઓ કે ભાઈ સ્ત્રી પુરુષો અને ખાસ કુમળી વયના બાળકો આર્થિક મજબૂરીના કારણે જે છે એ એવા પોતાની પાસે એવા સંસાધનો ન હોય છતાં એવા મજબૂરીવશ જે છે ખીણોમાં ને બધા કામ કરતા હોય છે, ને એના કારણે એને ગંભીર રોગો થતા હોય છે. તો મજબૂરીના કારણે આરોગ્ય સ્થળ કથળે એટલે એનું બગડે એવા કામધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે એનું આયોજન જે છે એ સરકારે છે એ કરવાનું છે. ત્યાર પછીનો મુદ્દો, ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. એટલે કારખાનું હોય તો એની અંદર મજૂરો જે કામ કરતા હોય તો એ ખરેખર એ જેટલું કામ કરે છે એનું વળતર મળે અને એ પોતે જે છે એમાં સહભાગી બને તેવા પ્રયત્ન જે છે એ કોણ કરશે? રાજ્ય સરકાર છે એ કરશે. બરાબર. તો ટૂંકમાં જે આપણે જે 5 ભણાવ્યા એ સમજી લઈએ. પહેલામાં શું કહે છે? ભૌતિક સંસાધનની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. ત્યાર પછી ઉત્પાદનના સાધનનું કોઈ ચોક્કસ વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય તેનું ધ્યાન રાખવાનું. પુરુષ અને સ્ત્રીઓને સમાન કામ કરે તો વેતન કેવું મળવું જોઈએ? સમાન મળવું જોઈએ, એ વાત કરવાનું રાજ્ય પ્રયાસ કરશે. ત્યાર પછી કામના સ્થળે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે મુજબ માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. અને છેલ્લે આપણે ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય સરકાર શું કરશે? પ્રયાસ કરશે. બરાબર. ત્યાર પછીનો મુદ્દો કે બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા રાજ્ય સરકાર ખાસ પગલાં ભરશે. તમે જો કે બાળકો જે છે એને આર્થિક પરિસ્થિતિના કારણે આપણે જોતા હોય છે કે એના માતા પિતા બાળમજૂર તરીકે મોકલતા હોય છે. ખરેખર શું છે? ગુનો છે ને, બાળમજૂરી સજાપાત્ર ગુનો છે અને મૂળભૂત હકની અંદર એનો સમાવેશ થઈ ગયો છે. તો બાળકોનું કોઈ પણ પ્રકારે જે છે એ શોષણ થવું જોઈએ નહીં. એટલા માટે રાજ્ય સરકાર શું કરશે? એ બાબતે પ્રયત્ન કરશે. બરાબર. એ બાબતની અંદર કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું જે છે એ શોષણ થઈ જાય નહીં, એ બાબતનું શું રાખશે? ધ્યાન રાખશે. ત્યાર પછી બીજી વસ્તુ આપણે જોઈએ તો અહીંયા શું કહે છે કે એના માટે જે છે બાળકનું એવું જીવન ન થાય એટલા માટે એના માટે જરૂરી તકો અને સગવડો ઊભી કરવાની છે. સરકારે જુઓ 6 થી 14 વર્ષના બાળકોને શું કર્યું છે? મફત અને ફરજિયાત શિક્ષણ મળે એવા પ્રકારના કાયદાની બધું બનાવવામાં આવ્યું છે. પછી બાળમજૂરીનો કાયદો બનાવવામાં આવ્યો છે કે જેના કારણે બાળકો જે છે એનું શોષણ કેવું થાય? અટકે. બરાબર. તો આ મુદ્દામાં કેના વિશે આવે છે? બાળકો વિશે આવે છે. ત્યાર પછી
સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. પ્રસૂતિ એટલે હું માતા જે છે એ બાળકને જન્મ આપે એનું કહેવાય પ્રસૂતિ કહેવાય, બરાબર. તો એવા સમયે એને રજાઓ આપવામાં આવે અને રાહત આપવામાં આવે. ત્યાર પછી કામદાર રાજ્ય વીમા ધારો, જે કામદારો જે છે એનો વીમો ઉતારવામાં આવે. બોનસ ધારો, બોનસ આપવામાં આવે. પ્રસૂતિ રજા ધારો એટલે ધારો એટલે શું કહેવાય કાયદો, બરાબર. પ્રસૂતિ સમયે માતાને રજા આપવામાં આવે. ગ્રેજ્યુઇટી ધારો, પેન્શન યોજનાની બધું વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે, બરાબર. આવા કાયદા બનાવવામાં આવ્યા છે. તો ફરી વખત કે સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત પૂરી પાડવામાં આવે, જેમ કે કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. ત્યાર પછી કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે શું થાય, વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન જે રાજ્ય કરશે. એટલે પશુપાલનની અંદર તમે જોવાય અત્યારે અલગ અલગ પ્રકારના જે સંશોધન કરવામાં આવે છે સારામાં સારી ઊંચી ઓલાદ માટે, બરાબર. તો એના માટે જે છે સરકાર મદદ કરે. ત્યાર પછી ખેતીની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, પછી વિવિધ પ્રકારના સાધનો ખરીદવા માટે સરકાર શું કરે છે, સબસિડી આપે છે, ટ્રેક્ટર ખરીદવા માટેની બધું. તો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય એના માટે રાજ્ય શું કરશે, પ્રયાસ કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દૂધાળા પ્રાણી, દૂધ આપતા પ્રાણીને શું કહેવાય, દૂધાળા પ્રાણી. ત્યાર પછી ભારવાહક ઢોરોની ઓલાદોની એટલે એના સંતાનની જાળવણી માટે બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે, બરાબર. કે બળદ, ગધેડા, ગાયો આ બધા જે છે એની કતલ અટકે એના માટે સરકાર જે છે વિવિધ પ્રકારના કાયદાઓ અને જાળવણી કરવાનું જે છે એ કામ કરશે. તો અહીંયા શું કહે છે, ગાયો, વાછરડાઓ, અન્ય દૂધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદની જાળવણી માટે તથા બળદ અને ગધેડા તેમજ ગાયોની કતલ અટકાવવા પ્રયાસ જે છે એ રાજ્ય સરકાર કરશે. ત્યાર પછી રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. રાજ્ય જે છે એમાં સૌને સમાન તક મળે ન્યાયની અંદર, અમીર હોય કે ગરીબ હોય, ભણેલો હોય કે અભણ હોય, બરાબર. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેના તકનો ઇનકાર કરવામાં નહીં આવે. આર્થિક ભલે ગરીબ હોય કે અસમર્થ હોય તો એના કારણે એ વ્યક્તિને ન્યાય માગવા માટેનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત અને કાનૂની સહાય મળી રહે એના માટે રાજ્ય પ્રબંધ કરશે અને કાયદાઓ ઘડશે. તો એના માટે શું બનાવવામાં આવી છે, લોક અદાલત જે છે એ બનાવવામાં આવી છે, જ્યાં આગળ નાગરિકોને સરળ અને સસ્તા દરે જે છે ન્યાય મળી રહે. મફત કાનૂની સહાય છે ને 1980થી જાહેરહિતની અરજી કરવામાં આવે તો ગરીબ લોકો જે છે એ પોતાની રીતે જે છે એ સાદી અરજીથી છે ન્યાય માંગી શકે છે, માત્ર જે છે એક અરજી દ્વારા તે. તો ફરી વખત એટલા મુદ્દા રિવિઝન કરી નાખીએ. પહેલાં શું કહે છે કે બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપૂર્વક જીવન જીવી શકે તે માટે સરકાર પગલાં ભરશે. બીજામાં સ્ત્રીઓને પ્રસૂતિ સમયે રજાઓ મળે અને રાહત પૂરી પાડવામાં આવે એ માટે સરકાર પ્રયત્ન કરશે. તેના માટે સરકારે કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પછી પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુઇટી ધારો વગેરે કાયદાઓ ઘડીને, બરાબર, માનવીય ધોરણે મળે એ ઉદ્દેશથી છે એ ઘડવામાં આવ્યા છે. ત્યાર પછીના મુદ્દામાં કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તે માટે સરકાર પ્રયત્ન કરશે. પછી ગાયો, વાછરડાઓ, અન્ય દૂધાળા પ્રાણીઓની ઓલાદોની જાળવણી થાય એટલા માટેના કતલ અટકાવવા માટે સરકાર છે એ પ્રયત્ન કરશે. અને છેલ્લો મુદ્દો શું યાદ રાખવાનો છે કે રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે, અમીર હોય કે ગરીબ હોય દરેક વ્યક્તિ જે છે ન્યાય માંગી શકે એના માટે મફત કાનૂની સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર છે એ પ્રબંધ કરશે. અને સરકારે શું કરેલું છે તેના માટે ખાસ જે છે લોક અદાલત, ત્યાર પછી જાહેરહિતની અરજી 1980માં ગરીબ લોકો જે છે ન્યાય માંગી શકે તો એના માટે જે છે સરકારે ચોક્કસ પ્રકારની વ્યવસ્થા છે એ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની સૌથી પહેલાં શું જોઈ
પ્રસ્તાવના જોઈ, બરાબર. પ્રસ્તાવના જોઈ અને એની પછી આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો વિશે આપણે સમજ્યા, બરાબર. હવે પછીના જેટલા સિદ્ધાંતો જે છે એ આપણે આની પછીના લેક્ચરની અંદર જોઈશું. ખાસ વિદ્યાર્થી મિત્રો, બધા લેક્ચર જે છે 9મા પાઠમાં જે જોવાના બાકી છે એ 7મ 8મ પહેલાંના એ જોઈ લેજો, બરાબર. આ બહુ મહત્ત્વનો પાઠ છે ને થોડોક અઘરો પાઠ છે એટલા માટે. હવે પછીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ, આભાર.